મિનિમમ દવા 80% જમીન પર જ જાય છે, 20% જ કામ કરે. પણ જો કદાચ આનો તમે યુઝ કરી અને દવાનો છંટકાવ કરશો તો તમારી દવા 80% કામ કરે. કેટલા ટકા? 80%. 20% દવા જ તમારી વેસ્ટ થશે અને 80% દવા તમારી કામ કરશે. કે આનું કામ શું છે? જે કે આપણે એરંડા વાયા છે તો અત્યારે એરંડાની અંદર ઈયળ આવી તો તમે શું કરો? ઈયળ દેખાય ત્યારે દવા મારો. ઈયળ દેખાય ત્યારે દવા મારો. પણ અમે એવું કહીએ છીએ કે તમે અમાવાસ્યા આવે છે, અમાવાસ્યાનો આગલો દિવસ અને અમાવાસ્યાના પાછલાના 4 દિવસ મતલબ પાંચમ સુધી મતલબ 7 દિવસ સુધી તમારા ખેતરની અંદર તમે કોઈ બી દવા છાંટી દેશો ત્યારે તમારા ખેતરમાં ક્યારેય કોઈ જીવ આવશે નહીં. આવું તમને કોઈ કીધું હશે પણ હું પછી તમને એનું સોલ્યુશન કરી આપું. તમારો સવાલ છે મને ખબર છે પણ તમે ખેતી કરો છો પણ અમને જેને શીખવાડ્યું છે એની રાઈટ શીખવાડ્યું છે. આપણને શું છે આપણે દેખાય એટલે જ નાખીએ છીએ. આપણે દેખાય એટલે જ નાખીએ છીએ પણ એક જ વસ્તુ તમને કહી દઉં સાહેબ દેખાય પહેલા નાખ્યું તો તમારા ખેતરમાં ઈયળ છે. કેમ કે અમાવાસ્યા આવે છે એટલે અમાવાસ્યાના પહેલા એક ફૂંદી ફરે છે આપણા ખેતરની અંદર 2-4 ફૂંદીઓ ફરતી જ હોય ખેતરમાં. તમે જોજો બાકી આડા દિવસે તમને નહીં દેખાય. અને નર અને માદાનું મિલન થાય છે અને નર અને માદાનું મિલન થાય એટલે લાખોમાં એ લોકો ઈંડા મૂકે અને લાખોમાં ઈંડા મૂકવાના કારણે એ ઈંડા બચ્ચા એમાંથી જન્મે એમાંથી ઝીણી ઝીણી ઈયળ પડે છે. ઝીણી ઝીણી ઈયળ સૌથી વધારે બગાડ કોણ કરે? ઝીણી ઈયળ. તમારા ઘરે નાનો છોકરો હોય એને ખાવાનું આવે તો સૌથી વધારે ખાવાનું બગાડ એ જ કરે. તમે બહુ બગાડ ના કરી. અને આપણને શું કરે? આપણે ઈયળ દેખાય એટલે આપણે શું કરીએ? દવા છોટીએ એટલે ઈયળ મરતી નથી. અને એ ઈયળ ના મરે અને વળી થોડા દાડા વળી દેખાડે તમે કહો મારી મરી નહીં લાવો બીજી વખત દવા મળે. તમે જે પહેલો છંટકાવ કર્યો હોય ને એનો છંટકાવ એના પર કામ કરશે નહીં. એનાથી હેવી ડોઝની તમારે દવા મારવી પડશે અને હેવી ડોઝની મારશો